હવે આપણે તો કઈ રીતે લાસ્ટમાં છેલ્લે બંધની ધ્રુવીયતા વિશેનો આપણે ખ્યાલ લીધો. હવે એક નવી થિયરી છે, તો થિયરી છે VSEPR થિયરી કહેવાય છે, મોસ્ટ એન્ડી થિયરી. એનું ઇંગ્લિશમાં નામ થાય છે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી કહેવાય છે. એટલે કે સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ. બરાબર, તો એના વિશેનો આપણે અભ્યાસ કરવો છે. આ શા માટે અભ્યાસ કરવો પડે એ સમજવા માટે તો આપણે સૌથી પહેલા કે ભાઈ લુઈસનો સિદ્ધાંત ભણી ગયા કે ભાઈ લુઈસ, જેના બંધારણીય સૂત્રો દ્વારા અણુના ભૌમિતિક આકારો નથી સમજાવી શકાતા, કે અણુના ભૌમિતિક આકારો ન સમજાવી શકાય. આ એની મર્યાદા છે કે લુઈસે આપેલા બંધારણ સૂત્રો એની મદદથી કોઈ અણુનું ભૌમિતિક સૂત્ર સમજાવી શકાતું નથી. તો એની ઉપર કામ કરનાર વૈજ્ઞાનિક, બરાબર, તો કામ કરનાર વૈજ્ઞાનિક તો નાયહોલ્મ અને ગિલેસ્પી, નાયહોલ્મ અને ગિલેસ્પી અથવા ગિલિસ્પી, જેમણે ઉપરોક્ત થિયરી આપી, ઉપરોક્ત સિદ્ધાંત આપ્યો. એમણે શું કીધું? એમણે એવું કીધું કે ભાઈ અણુના ભૌમિતિક આકારો સમજાવવા હોય તો અણુની અંદર જે મધ્યસ્થ પરમાણુ છે, અણુમાં જે મધ્યસ્થ પરમાણુ છે એ પરમાણુ પાસે અબંધકારક કે બંધકારક બેમાંથી ગમે તે ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. તો એવા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. કેમ? કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અને ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંનેનો વીજભાર સરખો, એટલે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. તો એ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું જે અપાકર્ષણ થાય છે એવું એમને સિદ્ધાંતમાં જણાવે. પરંતુ આ સિદ્ધાંત આટલો આપી અને પછી એમણે કોઈ પણ કામ કર્યું નહીં. તો ત્યારબાદ જે વૈજ્ઞાનિક છે સિઝવિક અને પોવેલ દ્વારા આ સિદ્ધાંતની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. બરાબર, તો આ થિયરી કે જેની ઉપર સૌપ્રથમ કામ કરનાર વૈજ્ઞાનિક સિઝવિક પોવેલ, પણ એની ઉપર સંપૂર્ણ જે સિદ્ધાંતને સમજાવનાર વૈજ્ઞાનિક તો નાયહોલ્મ અને ગિલેસ્પી દ્વારા એને સમજાવવામાં. મૂળ ચાર વૈજ્ઞાનિકો દ્વારા આ એક થિયરી આપવામાં આવી છે. હવે આ થિયરીમાં શું કહે છે કે ભાઈ આ થિયરીમાં સૌથી પહેલા કે પહેલી અભિધારણાઓ આપી. એમણે શું આપ્યું? VSEPRની અભિધારણા. તો પહેલી અભિધારણા એવું કહે છે કે અણુના ભૌમિતિક આકાર માટે, કે અણુના ભૌમિતિક આકાર જે મધ્યસ્થ પરમાણુ નહીં, મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષામાંના બંધકારક કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પર આધારિત છે. ઇલેક્ટ્રોન યુગ્મો પર આધારિત છે. થિયરીમાં એવું કહે છે કે
એના આપેલા અભિધારણામાં કે અણુનો ભૌમિતિક આકાર મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષામાંના બંધકારક કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પર આધારિત હોય. બીજી અભિધારણા એમ કે છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે એટલે કે સંયોજકતા કક્ષાના આવેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે નું અપાકર્ષણ, બરાબર, તો ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ એક સમાન હોતું નથી. એક સમાન હોતું નથી આવું કે છે. એટલે શું કહેવાય છે કે ભાઈ એના દ્વારા જે બંધકોણ રચાય ને એ બંધકોણ ચલે છે 1 ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ, બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, બરાબર. તો બીજી અભિધારણા એમ કે છે કે સંયોજકતા કક્ષામાંના જે ઇલેક્ટ્રોન યુગ્મો છે કયા બંધકારક કે અબંધકારક, એ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ એક સમાન હોતું નથી. એના પરિણામે તો બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે શું હોય? બંધકોણ હોય, જે વ્યાખ્યા જોઈ ગયા આપણે. તો બંધકોણ કેવો હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્રીજી અભિધારણા આપી કે ત્રીજી અભિધારણા એવું કહે છે કે અવકાશમાં આ ઇલેક્ટ્રોન યુગ્મો, કયા ઇલેક્ટ્રોન યુગ્મો? સંયોજકતા કક્ષામાંના બંધકારક કે અબંધકારક, એવા ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય, બરાબર. ન્યૂનતમ થાય એટલે કે બીજા અર્થમાં ઓછામાં ઓછું થાય, અને પરિણામે ન્યૂનતમ થાય, પરિણામે અંતર કેવું હોય? મહત્તમ થાય, બરાબર. આ ત્રીજી અભિધારણા કે ઇલેક્ટ્રોન યુગ્મો આર્યા કયા ઇલેક્ટ્રોન યુગ્મો? સંયોજકતા કક્ષામાંના બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન એ એવી રીતે ગોઠવાય અવકાશમાં કે એમની વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું થાય, પરિણામે એમનું અંતર કેવું થઈ જાય? મહત્તમ થતું હોવું જોઈએ. ચોથી અભિધારણા કહે છે કે જો અણુમાં સંસ્પંદન સૂત્રો એક કરતા વધારે હોય, સંસ્પંદન સૂત્રો એક કરતા વધુ હોય, તેમને પણ આ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. તો એમ કે છે કે જો અણુમાં સંસ્પંદન બંધારણ સૂત્રો એક કરતા વધારે હોય તો એમને પણ આ VS-EPR સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. પાંચમી અભિધારણા એમ કે છે કે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ, ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણની માત્રા નીચે પ્રમાણે, બરાબર. તો એમાં હું કઈ રીતે લખું છું? તો હું ટૂંકમાં લખું છું, ધ્યાન રાખજો કે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ, આ અપાકર્ષણ કેવું હોય? ઇઝ ગ્રેટર ધેન
એક લોન પેર એક બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણ એનું વધારે હોય બે બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણ. તો અહીંયા આ શબ્દ મેં આગળના પીરિયડમાં લઈ લીધો કે એલપી એટલે શું કહેવાય? લોન પેર. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બોન્ડ પેર ડીપી એટલે બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન. તો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ કેવું હોય? મેક્સિમમ, વધુમાં વધુ થાય. કોના કરતા? એક અબંધકારક અને એક બંધકારકના અપાકર્ષણના કરતા જોવા મળે છે. જ્યારે એમનું અપાકર્ષણ વધારે હોય તો કોના કરતા? બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણ. એટલે સૌથી ઓછું અપાકર્ષણ બોન્ડ પેર વચ્ચે, સૌથી મેક્સિમમ લોન પેર વચ્ચે મળે છે. ત્યાર પછી બીજી વાત કરીએ, છઠ્ઠી અભિધારણા કે જો મધ્યસ્થ પરમાણુના એલપી ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય, અને અણુઓ અલગ અલગ હોય, અણુઓ કેવા હોય? અલગ હોય, તેવા હોય તો અણુમાં બંધકોણ પરમાણુની વિદ્યુત ઋણતા પર આધાર રાખે. જે તે પરમાણુની વીજ ઋણતા પર આધાર રાખે. કઈ રીતે? તો એને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ છીએ. તો H2O બરાબર. H2O માં આ H2 પછી એ જ સમૂહનું તત્વ છે સલ્ફર, H2S બરાબર. હવે તમે જુઓ અહીંયા H2O માં આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો ખૂણો થાય છે 104.5 ડિગ્રી, જ્યારે આમાં ખૂણો થાય છે 92 ડિગ્રી. કેમ? તો એનું કારણ કે મધ્યસ્થ પરમાણુના એલપી ઇલેક્ટ્રોન યુગ્મો કેવા? સમાન. તો આમાંય બે, આમાંય બે. આ મધ્યસ્થ પરમાણુ છે, એમની પાસે એલપી ની જોડ કેટલી છે? 2 છે. અને અણુ કેવા છે? પરમાણુ મારી રીતે. અને પરમાણુ કેવા હોય? અલગ અલગ. તો આ પરમાણુ ઓક્સિજન, આ પરમાણુ સલ્ફર, એટલે અણુ આખા અલગ અલગ થઈ ગયા, મધ્યસ્થ પરમાણુ સરખા થયા. તો એવા વખતે એમનો બંધકોણ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા પર આધાર રાખે છે. તો આની વિદ્યુત ઋણતા સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, સલ્ફરની ઓછી જોવા મળે છે. બરાબર. કેમ કે એક જ સમૂહમાં આવે, સમૂહ 14, તો સમૂહ 14 માં ઓક્સિજન આવે, પછી સલ્ફર આવે, તો સમૂહમાં નીચે જાઓ, વિદ્યુત ઋણતા ઘટે, તો ઓક્સિજનની વધારે, સલ્ફરની ઓછી. પરિણામે એનો બંધકોણ કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે. બીજો પોઈન્ટ સમજીએ કે જો અણુમાં મધ્યસ્થ પરમાણુ સમાન હોય, કે જો અણુમાં મધ્યસ્થ પરમાણુ સમાન પરંતુ છેડા પરના પરમાણુની વીજ ઋણતાને કારણે વીજ ઋણતા વધુ હોય તો વિદ્યુત ઋણતા વધુ હોય તો બંધકોણ નાનો થાય છે. બંધકોણ કેવો થાય છે? નાનો થાય છે. કઈ રીતે? તો ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ PF3 બરાબર.
PCl3 PBr3 અને PI3 બરાબર. એક બીજું ઉદાહરણ લેવું હોય તો બીજું ઉદાહરણ OF2 OCl2 OBr બરાબર. આ બે ઉદાહરણ. આ બંને જે જોડ લખી છે આ ફોસ્ફરસ મધ્યસ્થ સરખા છે, છેડા ઉપર અલગ અલગ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ. પહેલામાં ઓક્સિજન મધ્યસ્થ સમાન પણ છેડા ઉપરના પરમાણુ અલગ અલગ વિદ્યુત ઋણતાવાળા. હવે એમાં મેં હેલોજન લીધા છે. તો હેલોજન સમૂહ એટલે સમૂહ 17. સમૂહ 17ના તત્વો એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બરાબર. હવે સમૂહમાં નીચે જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે બરાબર. તો વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિનની. તો આમાં ફ્લોરિનની વધારે બરાબર. તો આનો બંધકોણ કેવો થશે? લેસ દેન બરાબર. કે મધ્યસ્થ પરમાણુ સમાન હોય પરંતુ છેડા ઉપરના પરમાણુ કે જેમની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે હોય. તો તેવા અણુનો બંધકોણ કેવો થાય છે? નાનો થાય છે. આ 7મી અભિધારણા સમજાવે છે. કોણ કહે છે? નાયહોમ, ગિલેસ્પી, સિઝવિક અને પોવેલે આપેલી થિયરી પ્રમાણે કહેવાય છે. તો એ પ્રમાણે તો આ રીતે એની અલગ અલગ જે અભિધારણાઓ આપી છે એ અભિધારણાઓનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર. હવે આ જે અભિધારણાઓ છે આ અભિધારણાઓને આધારે તો અણુના ભૌમિતિક આકારો સમજીએ. હવે ભૌમિતિક આકારો સમજવા માટે તો સૌથી પહેલા એની સાથે સંકળાયેલો બીજો પોઈન્ટ છે સંકરણ. ધોરણ 10 માં તમે ભણીને આવ્યા છો. કેવી સંકરણ એટલે શું? કેવી પરમાણુની કોઈ એક પરમાણુની અથવા મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં આવતી પરમાણુ કક્ષકો, સંયોજકતા કક્ષાઓમાં આવતી પરમાણુ કક્ષકો કે જેમની ઊર્જા સમાન હોય, દિગ્વિન્યાસ સમાન હોય બરાબર. તો એવી પરમાણુ કક્ષકો વચ્ચે યોગ્ય માત્રામાં સંમિશ્રણ થાય અને એ સંમિશ્રણ થઈ એમાંથી નવી શું બને? સંકૃત કક્ષકો બને કે જે કેવી હોય છે? સમાન ઊર્જા, સમાન દિગ્વિન્યાસ, સમાન સમમિતિ ધરાવતી હોય છે. તો એવી ઘટનાને સંકરણ કહેવાય છે અને જે સંકૃત જે નવી કક્ષકો બને છે એને સંકૃત કક્ષકો કહેવાય છે. એવું તમે ધોરણ 10 માં ભણીને આવ્યા છો બરાબર. તો સંકરણનો સિદ્ધાંત તમે ભણ્યા છો. હવે આ જે સંકરણ ભણ્યા તમે તો એ સંકરણની અંદર તો આપણે શું મળે છે? સંકૃત કક્ષકો મળે છે રાઈટ. કે સંકૃત કક્ષકો મળે છે. આ સંકૃત કક્ષકો કેટલી મળે? તો જેટલી સંખ્યામાં પરમાણુની કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે તેટલી સંખ્યામાં સંકૃત કક્ષકો બને છે. તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકોનું નિર્માણ થાય છે બરાબર. હવે જે સંકૃત કક્ષક બને છે સમજો, વ્યાખ્યા તો તમે ભણેલા છો એટલે મેં બહુ આપણે એમાં નથી જતા. હવે એમ કહે છે કે કોઈ અણુમાં જેટલી સંખ્યામાં પણ કેવી મધ્યસ્થ પરમાણુની જેટલી સંખ્યામાં સંકૃત પરમાણુની કક્ષકો સંમિશ્રણમાં જાય તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો બને બરાબર. હવે જે સંકૃત કક્ષક બને એનો આકાર કેવો હોય છે? તો સમજીએ આપણે કે સંકૃત કક્ષકો કે જે અર્ધ ડમ્બેલ્સ
આકાર ધરાવે છે. કેવો આકાર? તો સપોઝ આ રીતનો આકાર. એની અંદર આવા બે ભાગ હોય છે. આ અર્ધ ડમ્બેલ્સ આકાર છે. કોનો? સંકૃત કક્ષક. આવી 1 2 3 4 જેટલી બધી. એમાં આ જે લોબની રચના બતાવી છે આને લોબ કહેવાય છે. બરાબર? આને નાનો લોબ કહેવાય છે અને આને મોટો લોબ તરીકે ઓળખવામાં આવે છે. હવે નાનો લોબ ક્યાં હોય? તો નાનો લોબ કે જે મધ્યસ્થ પરમાણુના કેન્દ્ર તરફ આકર્ષિત હોય. બરાબર? અને મોટા લોબમાં શું હોય કે મોટા લોબમાં ઇલેક્ટ્રોનની સંભાવના ઊંચી હોય. અહીંયા ઇલેક્ટ્રોન સંભાવના શૂન્ય હોય. નાના લોબમાં કોઈ દિવસ ઇલેક્ટ્રોનનું જોડ જોવા મળે નહીં. સામા? સંકૃત કક્ષકોમાં જે અર્ધ ડમ્બેલ્સ આકાર ધરાવે. એનો આ છેડો ક્યાં જોડાયેલો હોય? મધ્યસ્થ પરમાણુના કેન્દ્ર તરફ આકર્ષિત. આની અંદર ઇલેક્ટ્રોનની સંભાવના ઊંચી હોય. એટલે મોટા લોબમાં જ ઇલેક્ટ્રોનની જોડ જોવા મળે, બીજે ક્યાંય હોય નહીં. હવે બીજું કે જે સંકરણ થાય તો સંકરણ દ્વારા સૌપ્રથમ સિગ્મા બંધનું નિર્માણ થાય. બરાબર? આ યાદ રાખો કે સૌપ્રથમ કોનું નિર્માણ થાય? સિગ્મા બંધ. હવે અહીંયા જે સિગ્મા બંધ બનશે એ સૌથી પહેલા બની જશે જ્યારે અણુમાં બે પરમાણુ વચ્ચેનો પાયબંધ સંકરણ પૂરું થાય પછી જ આચ્છાદન ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય. બરાબર? કે જ્યારે અણુમાં બે પરમાણુ વચ્ચેનો જે પાયબંધ છે એ પાયબંધ સંકરણ પૂરું થયા પછી જ આચ્છાદનની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતું હોય છે. એટલે સંકરણ પહેલા થાય, એમાં સિગ્મા બંધ પહેલો બની જાય. કોની મદદથી બને? સંકૃત કક્ષકોની મદદથી બને. પાયબંધ બને કેમ કે ઘણા અણુમાં બે પરમાણુ વચ્ચે શું હોય? ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. એટલે એક કરતાં વધારે બંધ હોય તો એ બધા પાયબંધ કહેવાય. તો પાયબંધની પ્રક્રિયા ક્યારે થાય? સંકરણ પતી જાય પછી પાયબંધની શરૂઆત થાય. અને એ પાયબંધ કઈ પ્રક્રિયાથી બને? આચ્છાદન ક્રિયા દ્વારાનું નિર્માણ થતું હોય છે. બરાબર? તો આ રીતે આખું સંકરણના સિદ્ધાંતની અંદર સિગ્મા અને પાયબંધનું નિર્માણની શરૂઆત થતી હોય છે. હવે આપણે સમજીએ કે ભાઈ ઘણા અણુઓ એવા હોય છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન જોડ હોતી નથી, ફક્ત બંધકારક હોય. બરાબર? તો એવા અણુઓ વિશે આપણે થોડુંક સમજી લઈએ કે શું કહેવા માંગે છે. તો એની અંદર એક આપણે અહીંયા ટેબલનો અભ્યાસ કરીશું જે તમારી ચોપડીમાં તમને આપેલું જ છે, પણ આપણે અહીંયા થોડુંક સમજી લઈએ. તો ટેબલમાં એમ કહે છે કે અણુમાં મધ્યસ્થ પરમાણુ પાસે ફક્ત બોન્ડ પેર હોય. સમજો, બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન જોડ કહેવાય. બરાબર? કેમ કે શબ્દ આગળ આવી ગયેલો છે એટલે ટૂંકમાં આવ્યું છે. ફક્ત બોન્ડ પેરની જોડ હોય. જ્યારે
લોન પેર કેવા હોય? 0 હોય. કોની પાસે? મધ્યસ્થ પરમાણુ પાસે. બરાબર. તો મધ્યસ્થ પરમાણુ પાસે એવું હોય તો એની અંદર આપણે લઈ લઈએ કે ભાઈ અણુ, બરાબર, એનો પ્રકાર, પછી આપણે એની અંદર તો બંધકારક ઇલેક્ટ્રોનની જોડ એટલે બોન્ડ પેર કહેવાય. લોન પેર, બરાબર, 0 છે. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી, એમનો આકાર, સંકરણ અને ઉદાહરણ. આ એક ટેબલ સમજી લઈએ. પહેલું ટેબલ કે બંધકારકની જોડ કેવી હોય? 2 હોય. એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી આ રીતે થાય: A B B. બરાબર. મધ્યસ્થ પરમાણુ A અને છેડા ઉપરના 2 B પરમાણુ. તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો થયા? 1 અને 2. કયા થયા? બંધકારક. તો બંધકારકની કેટલી સંખ્યા હોય? 2. કોના? મધ્યસ્થ પરમાણુના. કોના? મધ્યસ્થ પરમાણુ. તો એમનો આકાર કેવો મળે છે? તો અણુનો આકાર મળે છે રેખીય. રેખીય આકાર એટલે સંકરણ થાય sp. એમાં ઉદાહરણ આવશે BeH2, BeCl2, BeF2 વગેરે વગેરે. આ બધા ઉદાહરણો એની અંદર જોવા મળે છે. બીજો પ્રકાર છે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હોય? 3. તો એમની ગોઠવણી અવકાશમાં આવી રીતે થાય. એટલે આકાર કેવો થયો? સમતલીય ત્રિકોણ આકાર થયો. તો સંકરણ થાય sp2. બરાબર. સંકરણ કયું થાય? sp2. અહીંયા સમજી લો કે વિશ્વમાં ઘણા બધા પ્રકારના સંકરણ થાય છે. કાર્બનિકમાં હોય, અકાર્બનિકમાં, દરેક રસાયણમાં. પણ દરેક સંકરણમાં s પરમાણુ કક્ષક તો હોય જ. s પરમાણુ કક્ષક તો હોય જ, જે આપણે પાછળથી ભણીશું. આમાં ઉદાહરણ આવશે તો આની અંદર કે ભાઈ BF3, BCl3 વગેરે અણુઓ કે જે ઇલેક્ટ્રોન યુગ્મોની જોડ કેટલી ધરાવે? બોન્ડ પેરની 3 હોય છે. ત્રીજો કે બોન્ડ પેરની સંખ્યા કેટલી હોય? બંધકારકની 4 હોય. તો એવા અણુઓમાં તો આ રીતે એ મધ્યસ્થ અને 4 B પરમાણુ ગોઠવાય અવકાશમાં, જેમનો ભૌમિતિક આકાર બને છે ચતુષ્ફલકીય. સંકરણ કયું થાય છે? sp3. sp3 પ્રમાણે એમાં ઉદાહરણ છે CH4, C2H6 વગેરે વગેરે. બરાબર. CH4 તમે ભણી ગયા છો. ચોથો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 5. અવકાશમાં ગોઠવણી આ રીતે. બરાબર. તો એને કહેવાય છે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કહેવાય છે. ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. એમાં સંકરણ કયા પ્રકારનું મળશે? sp3d પ્રકારનું. ઉદાહરણ છે PCl5, PF5, Br5 વગેરે. નેક્સ્ટ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હોય? 6 હોય. તો અવકાશમાં એમની ગોઠવણી તો આ રીતે થશે કે જેને આપણે અષ્ટફલકીય આકાર તરીકે ઓળખીએ છીએ. એમાં સંકરણ કયું મળશે? sp3d2
અને એમાં ઉદાહરણ આવશે SF6 નું ઉદાહરણ આવે છે. બરાબર. આ રીતે 7 ઇલેક્ટ્રોનની જોડવાળું પણ ઉદાહરણ છે કે જે અવકાશમાં એની ભૌમિતિક આકાર કેવો આપે છે, ટ્રાયગોનલ બાયપિરામિડ, એટલે કે આપણે પેન્ટાગોનલ બાયપિરામિડ, એટલે એને કહેવાય પંચકોણીય દ્વિપિરામિડ કહેવાય. એમાં સંકરણ થાય, sp3d3 થાય, ઉદાહરણ છે IF7 થાય છે. બરાબર. જે આપણે સંકરણના ટોપિક ચલાવીશું એટલે અંદર આ બધા ઉદાહરણો ડિટેલમાં ભણવાના છે. બરાબર. આ પહેલું. આ એવા અણુઓ છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન જોડ છે નહીં. આ એવા ઉદાહરણો આપેલા છે. હવે આપણે બીજું અને ત્રીજું જે કોષ્ટક આપ્યું છે તમારી ચોપડીમાં, એને આપણે ભેગું ભણવાનું છે, કમ્બાઈન કરીને. બરાબર. તો બીજું અને ત્રીજું જે કોષ્ટક છે તો એના વિશેનો આપણે અભ્યાસ કરવા માટે તો એમાં આપણે અભ્યાસ કરવા માટે તો એ ટોપિક જે એટલે કે બીજું અને ત્રીજું કોષ્ટક જે ભણવું છે તો એની માટે આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. ઓકે.